અદાણી હજીરા બંદર ખાતે કોમર્શિયલ પોર્ટ માટેના ભારતના પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ સેક્શનને ખુલ્લો મૂકતા નીતિ આયોગના સભ્ય ડોક્ટર વિજયકુમાર સારસ્વત સ્ટીલ પ્રોસેસ્ડ સ્લેગના 100% ઉપયોગથી બનાવવામાં આવેલો રસ્તો વેસ્ટ ટુ વેલ્થના વિઝનને સાકાર કરે છે. ડોક્ટર વિજયકુમાર સારસ્વત સ્લેગ આધારિત સામગ્રી ટકાઉ રોડ બનાવવાના ખૂબ ઉત્તમ ગુણધર્મો ધરાવે છે. સ્ટીલ સ્લેગ રોડ ટેકનોલોજીના શોધક સતીશ પાંડે ભારતના ત્રીજા સ્ટીલ સ્લેગ રોડનું અદાણી પોર્ટમાં નિર્માણ થયું. વૈશ્વિક સ્તરે વાણિજ્યિક બંદરમાં બાંધવામાં આવેલો આ પ્રથમ રસ્તો સુરતના અદાણી હજીરા પોર્ટ ખાતે દેશમાં પ્રથમ વખત કોમર્શિયલ પોર્ટ માટેના ભારતના પ્રથમ સ્ટીલ સ્લેગના ઉપયોગથી નિર્મિત 1.1 કિલોમીટર લંબાઈના 2 લેન રોડ સેક્શન એ નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજીના સભ્ય ડોક્ટર વિજયકુમાર સારસ્વતના હસ્તે ખુલ્લો મુકાયો હતો. ભારતના આ ત્રીજા સ્ટીલ સ્લેગ રોડનું અદાણી પોર્ટમાં નિર્માણ થયું છે, પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ વાણિજ્યિક બંદરમાં બાંધવામાં આવ્યો હોય એવો આ પ્રથમ રસ્તો છે. આ પ્રસંગે ડોક્ટર વિજયકુમાર સારસ્વતે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વેસ્ટ ટુ વેલ્થ વિઝન હેઠળ સ્ટીલ સ્લેગ રોડ નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક કચરાનો પુનઃ ઉપયોગ કરી ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સ્ટીલ પ્રોસેસ્ડ સ્લેગના 100% ઉપયોગથી બનાવવામાં આવેલો રસ્તો વેસ્ટને વેલ્થમાં એટલે કે કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવાનું ઉત્તમ ઉદાહરણ છે. રિસાયકલિંગ એ સમયની માંગ છે. સ્ટીલ સ્લેગનો પુનઃ ઉપયોગ પરંપરાગત ખડકો પહાડોમાં ખાણકામની જરૂરિયાત ઘટાડે છે. એમ જણાવી શ્રી સારસ્વતે ઉમેર્યું કે ઇકો ફ્રેન્ડલી એવા આ પ્રકારના રસ્તાઓ બીટુમેન રસ્તાઓ કરતાં અનેક ગણા સસ્તા અને મજબૂત હોવાથી દેશના અર્થતંત્રને આર્થિક. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.